પાટણ એપીએમસી ચેરમેને વેપારીઓને ખેડૂતોની જાણ કરી પાકને શેડ નીચે સુરક્ષિત રાખવાની સૂચના આપી છે, કારણ કે રાજ્યના હવામાન વિભાગે વાતાવરણમાં પલટાની આગાહી કરી છે। પાટણ શહેર અને જિલ્લામાં અસર જોવા મળી, જ્યાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છવાયું। મધ્યરાત્રિએ મિની વાવાઝોડા જેવી ઝડપી પવન સાથે વરસાદી છાંટા પડ્યા હતા, જેના કારણે ધૂળ ઉડતા વાતાવરણ ધૂંધળું બન્યું હતું। તો હવામાન વિભાગની આગાહી અનુસાર વાતાવરણમાં પલટો આવ્યો છે। પાટણ શહેર સહિતના આસપાસના વિસ્તારોમાં તેની અસર જોવા મળી છે। માર્કેટયાર્ડમાં પાક સુરક્ષિત જગ્યાએ રાખવાની સલાહ આપવામાં આવી છે। આજ અંગે વધુ વાત કરીશું। સહયોગી અલ્કેશ અમારી સાથે લાઈવ જોડાયા છે। અલ્કેશ, ખેડૂતોની ચિંતા વધી કારણ કે કમોસમી વરસાદ થયો છે। માર્કેટયાર્ડમાં હાલમાં પાકની શું પરિસ્થિતિ જોવા મળી રહી છે? જે ચોક્કસ જે રીતે હવામાન વિભાગે 4 તારીખથી 8 મે સુધી જે આગાહી કરી છે રાજ્યોમાં કમોસમી વરસાદની, પરંતુ જો પાટણ જિલ્લાની વાત કરવામાં તો ગઈકાલે મધ્યરાત્રિ જે રીતે વાતાવરણ પલટો આવ્યો હતો અને મિની વાવાઝોડું ફૂંકાયું હતું, ક્યાંક ને ક્યાંક અમી છાંટા થયા, ત્યારે હવે અત્યારે હાલ જે ખેડૂતોની વાત કરીએ તો પાટણ જિલ્લામાં જે બાજરીનું વાવેતર છે એ લગભગ 3 થી 3.5 હેક્ટરમાં થયું છે। એને લઈને હાલ કોઈ ચિંતા નથી, પરંતુ જે રચકો છે અથવા તો ઘાસચારો છે એને ક્યાંક ને ક્યાંક અસર થઈ શકે એવી છે। બીજી બાજુ જે અત્યારે આ કુલ વાવેતર ગણીએ પાટણ જિલ્લામાં તો લગભગ 20,500 હેક્ટરમાં વાવેતર થયું, એમાં શાકભાજી પણ આવી જાય છે, ઘાસચારો આવી જાય, બાજરી આવી છે। જોકે અત્યારે હાલ વાતાવરણ થોડુંક સવારે વહેલી સવારે ધૂંધળું હતું, પણ અત્યારે હાલ વાદળછાયું વાતાવરણને હોવાને કારણે કંઈ એવા વાદળો ઘેરાયેલા નથી, પણ જે ગરમી છે ગરમીમાં થોડી રાહત થઈ છે। સાથે સાથે જો આ વરસાદના આવું વધારે અને કદાચ વધારે આવે તો ચોક્કસ રચકાના અને ઘાસચારાને ખૂબ જ મોટી અસર થઈ શકે એવી છે। અત્યારે હાલ જે પાટણની 5 એપીએમસી છે, 5 એપીએમસીઓમાં હાલ જે જણોસો આવેલી હતી એ જણોસોને ઢાંકી દેવામાં આવી છે અથવા તો વ્યવસ્થા કરવામાં આવી છે। સાથે સાથે ફરીથી એક વખત જીએસટીવી અપીલ કરે છે કે જે વરસાદની આગાહીને લઈને, વાવાઝોડાની આગાહીને લઈને ખેડૂતો પોતાને ત્યાં રહેલી જણસ એ સાચવી રાખે, ઢાંકી રાખે અથવા ગોડાઉનમાં મૂકી દે। આમ અત્યારે હાલ એપીએમસીના ચેરમેને પણ અપીલ કરી છે, ત્યારે અત્યારે હાલ હજુ સુધી જે સ્થિતિ છે સંપૂર્ણપણે કંટ્રોલમાં છે। જી, અત્યાર સુધી ખેડૂતોના કેટલા પાકને નુકસાન થયું છે? ઉનાળા સિઝનમાં ખેડૂતોએ કયા કયા પાક વાવ્યા છે અને કેવી ભીતિ ખેડૂતોમાં હાલ જોવા મળી રહી છે? કારણ કે ધીમી ધારે વરસાદ છે, પરંતુ ભારે વરસાદની પણ આગાહી છે। જે ચોક્કસ પાટણ જિલ્લાની વાત કરીએ તો માત્ર અમી છાંટાણા થયા છે। હાલ ખેતીવાડી અધિકારી સાથે વાતચીત થઈ છે, પણ કે હજુ જે આપણે તલાટી કમ મંત્રી કે જે ગ્રામ સેવકો હોય એ લોકોને સર્વે કરવા માટે મોકલ્યા છે અને માહિતી લગભગ 7 સુધી આવી છે, પરંતુ જોવા જઈએ તો કોઈ એટલો બધો મેજર વરસાદ નથી, એને લઈને ક્યાંક ને ક્યાંક તંત્રને રાહત છે। જી, શું કહેવું છે ખેડૂતોનો પાક નુકસાન અંગે? શું સરકાર પાસે વળતરની માંગ કરી રહ્યા છે? કારણ કે અલ્કેશ, દર વખતે દર સિઝનમાં માવઠાની પરિસ્થિતિ સર્જાતી હોય છે અને ખેડૂતોને પડ્યા પર પાટું જેવી પરિસ્થિતિ જોવા મળતી હોય છે। જે ચોક્કસ પાટણ જિલ્લાની વાત કરીએ તો અત્યારે મોટા ભાગના જે ખરીફ એટલે રવિ સિઝન હતું એના પાક લેવાઈ ગયા છે। ખરીફ સિઝનની વાત કરીએ તો અખાત્રીજના દિવસે અત્યારે મુહૂર્ત થયા પછી અમારે પાટણ જિલ્લામાં વાવેતર લગભગ જૂન મહિનામાં થશે, એમાં કપાસનું મોટા ભાગે વાવેતર થશે। ત્યારે હજુ સુધી ખેડૂતોને એ નુકસાનીનો વળતર, પણ ખેડૂતો ભલે એ કહેતા કે બીજી જગ્યાએ થયું હોય નુકસાન તો સરકારે એ બાબતે એના પર જાહેરાત કરવી જોઈએ એવી માંગ કરી છે ખેડૂતોએ। માર્કેટયાર્ડમાં જે પાક મૂકવામાં આવ્યો છે, જે જણસ મૂકવામાં આવી છે, તેની શું પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે? શું તમામ ખેડૂતોએ તેમના પાકને સલામત સ્થળે ખસેડ્યા છે સૂચના આપવામાં આવી છે પ્રમાણે? જે ચોક્કસ માહિતી વિભાગ દ્વારા સરકારની એક પ્રેસ નોટ રિલીઝ કરવામાં આવી હતી અને એને લઈને સોશિયલ મીડિયા અત્યારે એટલું બધું જાગૃત થઈ ગયું છે કે દરેક ખેડૂતને ઘર સુધી આ મેસેજ પહોંચ્યો। એને લઈને હાલ કહી શકાય કે ક્યાંય કોઈ નુકસાન નથી, પણ જે વાવાઝોડું રાત્રે ફૂંકાયું હતું એને લઈને કદાચ ઇન્ટિરિયર ગામડાઓમાં જે છેલ્લો 10% જેટલો પાક પાછળનો છે વાવેલો, એમાં કદાચ ગ્રામ સેવકોને જે સર્વે કરવા મોકલ્યા એમાં ઉપરથી ખ્યાલ આવશે। જી, આભાર અલ્કેશ જોડાવા માટે અને માહિતી